Hello everyone. શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન્સ ફાઇનાન્શિયલ અકાઉન્ટનું યુનિટ 2નું આપણું ચેપ્ટર કન્ટિન્યુ છે શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે એક ક્વેશ્ચન જોયો હતો. જે ક્વેશ્ચનની અંદર શેર જપ્તી અંગેની જે આમનોંધો હતી એ ખાસ અગત્યની હતી. એ ક્વેશ્ચનમાં આપણે જોયું હતું કે કોઈ પણ શેર જ્યારે અપૂર્ણ ભરપાઈ હોય અને જપ્ત કરવામાં આવે અને એને પૂર્ણ ભરપાઈ તરીકે ફરીવાર ઇસ્યુ કરવામાં આવે તો આપણે કોલ ઇન એડવાન્સ તરીકે જે હપ્તાની રકમ બાકી હોય છે, એટલે કે જે હપ્તો હજુ મંગાવ્યો નથી એ હપ્તાની રકમ આપણે કોલ ઇન એડવાન્સ તરીકે ક્રેડિટ કરીએ છીએ રીઇસ્યુ વખતે. બરાબર છે. મીન્સ કે શેર ફોરફેટ જે છે એ ગમે ત્યારે આપણે કરી શકીએ છીએ. મતલબ કે 4 હપ્તામાં આપણે જો રકમ મંગાવી હોય, એપ્લિકેશન, એલોટમેન્ટ, ફર્સ્ટ કોલ, સેકન્ડ કોલ, તો આફ્ટર એલોટમેન્ટ પણ શેર ફોરફેટ થઈ શકે, આફ્ટર ફર્સ્ટ કોલ પણ શેર ફોરફેટ થઈ શકે. પણ આજે ફોરફેટ કર્યા પછી એને રીઇસ્યુ કઈ રીતે કરવામાં આવે છે, તરત જ રીઇસ્યુ કરી દેવામાં આવે તો એને ક્યારેક ફુલ્લી પેડ તરીકે રીઇસ્યુ કરવામાં આવે, ક્યારેક એને બધા જ હપ્તા મંગાવ્યા પછી રીઇસ્યુ કરવામાં આવે. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે ખાસ એ સમજવા માટે આપણે લાસ્ટ લેક્ચરમાં ક્વેશ્ચન જોયો હતો. બરાબર છે. ચલો, તો આજે પણ કન્ટિન્યુ કરીશું આપણે શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન્સમાં બીજા એવા ક્વેશ્ચન સાથે. બરાબર છે, જેમાં પણ થોડું આપણે શેર ફોરફિટ અંગે ખાસ શીખવાનું છે. ચલો, તો આજે જોઈએ કે આપણે ક્વેશ્ચન નંબર 8 છે, પિનલ લિમિટેડ. ઓકે, ચલો પહેલા તો ક્વેશ્ચન આખો સમજીએ. ક્વેશ્ચનની અંદર તો જોઈએ તો પિનલ લિમિટેડ ઇશ્યુડ 5,000 equity shares of 100 each at a premium of ₹20 per share, and the following amount was called for on application: ₹30 on allotment, ₹50 per share with premium on first and final call, ₹40 per share. અહીંયા જોઈએ તો આપણે 5,000 ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા છે, જેની પ્રાઇસ છે ₹100 અને ₹20 પ્રીમિયમથી ઇસ્યુ કર્યા છે. અને એપ્લિકેશન વખતે ₹30 મંગાવવામાં આવે છે, એલોટમેન્ટ વખતે ₹50 પર શેર મંગાવવામાં આવે છે. બટ અહીંયા કહ્યું છે વિથ પ્રીમિયમ, એટલે કે જે એલોટમેન્ટની રકમ છે એ વિથ પ્રીમિયમ છે. તો ₹50 જે છે એમાં ₹30 કેપિટલ હશે અને ₹20 જે છે એ ₹20 થશે પ્રીમિયમ. ઓકે, ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ, એટલે કે ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ બંને રકમ સાથે મંગાવી છે, જે ₹40 છે. ઓકે, application were received for 8,800 shares and allotment was made in the following way. હવે આ બાબત ખાસ ધ્યાનથી સમજો. અહીંયા જે એલોટમેન્ટ છે ને એ ખાસ અગત્યની છે આ ક્વેશ્ચનમાં. બરાબર છે. ચલો, ટોટલ એપ્લિકેશન આપણને મળી છે 8,800, ઇસ્યુ કરવામાં આવે છે શેર્સ 5,000, મતલબ આપણને 3,800 શેર્સની એપ્લિકેશન વધારે મળી છે. તો હવે એલોટમેન્ટ કઈ રીતે કર્યું છે જો આપણે જોઈએ તો ફર્સ્ટ આપ્યું છે ધ એપ્લિકેન્ટ્સ હુ એપ્લાઇડ ફોર 5,500 શેર્સ એલોટેડ 2,800. 5,500 શેરની જેમણે એપ્લિકેશન કરી હતી એમને 2,800 શેર મંજૂર કરવામાં આવ્યા. એટલે એમને શેર રિજેક્ટ નથી કર્યા, પણ એમને પ્રમાણસર મંજૂર કર્યા. એટલે કે 5,500 શેરની સામે આપણે 2,800 શેર મંજૂર કર્યા. કોઈ શેર હોલ્ડર એવો નથી, એમાં 5,500 ની અંદર ઘણા બધા શેર હોલ્ડર હશે. કોઈએ 10 શેર એપ્લાય કર્યા હશે, કોઈએ 50, કોઈએ 100, કોઈએ 200. એવી રીતે થઈને 5,500 શેરનું જે એપ્લિકેશન મળી છે, જે ગ્રુપ આપણને મળ્યું છે કે જેમણે 5,500 શેરની એપ્લિકેશન કરી છે, જેમાં અંદર ઇન્ડિવિડ્યુઅલ ઘણા બધા શેર હોલ્ડર હોઈ શકે. તો એમાંથી આપણે એમને 2,800 શેર મંજૂર કર્યા. એટલે કે જે એપ્લિકેશન હતી એની સામે એમને થોડા શેર મંજૂર કર્યા. મતલબ કોઈ પણ શેર હોલ્ડરને આપણે રિજેક્ટ નથી કર્યા, એમને એપ્લિકેશન પ્રમાણે પ્રમાણસર ફાળવણી કરી છે અહીંયા. ઓકે, ચલો, સેકન્ડ એલોટમેન્ટ કીધી છે અહીંયા આપણને ધ એપ્લિકેન્ટ હુ એપ્લાઇડ 3,300 વેર એલોટેડ 2,200. અહીંયા જો આપણને પ્રમાણસર એવો શબ્દ ક્યાંય નથી આપ્યો, પણ પ્રમાણ એમણે જાતે નક્કી કર્યું છે કંપનીએ કે પહેલી જે આપણને 5,500ની એપ્લિકેશન મળી એમને આપણે 2,800 શેર આપવા છે. પછી આપણને જે 3,300 શેરની અરજીઓ મળી છે એની સામે આપણે 2,200 શેર મંજૂર કરવા છે. તો આ બંનેની અંદર જે શેર હોલ્ડરો હશે એ બંનેનું પ્રમાણ કેવું થઈ જશે? અલગ અલગ. અત્યાર સુધીના આપણે જે ક્વેશ્ચન જોયા એના અંદર આપણને છેલ્લે એવું કહેતા હતા કે આટલા શેર રિજેક્ટ કર્યા, આટલા શેરને ફૂલ એલોટમેન્ટ કર્યા અને બાકીના જે હતા એમને શું કર્યું? પ્રો રેટા બેઝ, પ્રમાણસર. તો ત્યાં જે પ્રમાણસર જે ફાળવણી આવતી હતી એમાં એક જ પ્રમાણ આવતું. બરાબર છે. પણ અહીંયા શું થયું? બે પ્રમાણ મળ્યા. એક તો 5,500ની સામે 2,800, બીજા 3,300ની સામે 2,200.
બરાબર છે. હવે શું કહ્યું છે આગળ? And the additional amount received at the time of application was utilized towards the sum due on installment. બરાબર, હવે તો બાકી રહ્યું જ નહીં ને. 5500 ની સામે 2800, 3300 ની સામે 2200, મતલબ 5500 ને 3300 એટલે 8800 થઈ ગયા. અને ટોટલ જો એપ્લિકેશન પણ મળી હતી આપણને 8800, મતલબ કોઈ પણ શેર અહીંયા રિજેક્ટ નથી કર્યો. કોઈ પણ એપ્લિકેશન જેટલી પણ શેરની મળી આપણને કોઈને આપણે રિજેક્ટ નથી કર્યા, બધાને એમની રીતે થોડા થોડા શેર આપણે એલોટ કર્યા છે. કંપની આવી વાત કરી. ઓકે, ચલો ડન. આગળ જોઈએ તો એવી સૂચના આપી છે અહીંયા, એડિશનલ રિસીવ્ડ અમાઉન્ટ રિસીવ્ડ એટ ધ ટાઈમ ઓફ એપ્લિકેશન વોઝ યુટિલાઇઝ ટુવર્ડ્સ ધ સમ ડ્યુ ઓન ઇન્સ્ટોલમેન્ટ, એની બેલેન્સ રિમેનિંગ આફ્ટર વોઝ રિફંડેડ. એટલે જે એડવાન્સ અમુક રકમ વધારાની મળે છે તો એ રકમને આપણે શું કરવું છે? નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં લઈ જવાની. નેક્સ્ટ એટલે કયા ઇન્સ્ટોલમેન્ટમાં? એલોટમેન્ટમાં. એલોટમેન્ટ પણ જો ફૂલફિલ થઈ જતી હોય તો ક્યાં લઈ જાઓ? ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલમાં. અને એ પણ ભરપાઈ થઈ જતાં પણ જો રકમ વધતી હોય તો એ રકમ પછી રિફંડ કરવા. The applicant Sri Badod, who had applied 900 shares out of 3,300 shares, as mentioned in para 2 above, the first and final installment was not received from him. After due notice, the company forfeited Mr. Badod's share. Out of share forfeited, 300 shares were issued at a discount of 10%, which were fully paid. જો અહીંયા એક શેરહોલ્ડરની વાત કરી છે, બડોદ કરીને જે શેરહોલ્ડર છે એમને આપણે 900 શેર એપ્લાઇડ કર્યા હતા. ધ્યાન આપજો ખાસ. તમને અગાઉ પણ સૂચના આપી છે કે જે શેરહોલ્ડરની આપણને ઇન્ફોર્મેશન આપી છે એના શેર્સ જે છે એપ્લાઇડ છે કે એલોટેડ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા એમણે 900 શેરની એપ્લિકેશન કરી હતી. બરાબર છે. તો 900 શેર જ જપ્ત કર્યા એવું નહીં માનવાનું. અહીંયા 900 ની તો એમણે એપ્લિકેશન કરી, એમને એલોટ કેટલા કર્યા, જેટલા શેર એલોટ કર્યા હશે એટલા શેર આપણે જપ્ત કરીશું. ઓકે, કયા પ્રમાણ પ્રમાણે? તો એ પણ સૂચના આપી દીધી, કેમ કે અહીંયા બે પ્રમાણમાં આપણે શેરહોલ્ડરના બે ગ્રુપ હતા. એક 5500 નું ગ્રુપ હતું અને એક 3300 નું ગ્રુપ હતું. તો આજે બડોદના શેર છે કયા ગ્રુપમાંથી આવે છે? પેરા નંબર 2 એટલે કે 3300 માં. ફર્સ્ટ એન્ડ ફાઇનલ ઇન્સ્ટોલમેન્ટ વોઝ નોટ રિસીવ્ડ ફ્રોમ ધેમ, એટલે કે એમની પાસેથી આપણને ફર્સ્ટ ફાઇનલ કોલની રકમ મળી નથી. અને આફ્ટર ડ્યુ નોટિસ એમને નોટિસ આપી અને પછી એમના શેર શું કર્યા? આપણે જપ્ત કર્યા. એન્ડ આઉટ ઓફ ફોરફેટેડ શેર, આજે શેર જપ્ત કર્યા એમાંથી 300 શેર્સ, બધા નહીં, ઓનલી 300 શેર્સ વેર ઇસ્યુડ એટ અ ડિસ્કાઉન્ટ ઓફ 10%, 10% ડિસ્કાઉન્ટથી આપણે ઇસ્યુ કર્યા. Okay, pass necessary entries in the books of Penal Limited and the narration is not required. Narration is not required. અહીંયા ઇન્ફોર્મેશન આપી છે, પણ ક્વેશ્ચનમાં તમને ક્યાંય એક્ઝામમાં પણ જો ઇન્ફોર્મેશન ના આપી હોય તો પણ નેરેશન ઇઝ નોટ રિક્વાયર્ડ. નેરેશન એટલી કમ્પલસરી નથી. બરાબર છે. લખો તો વેલ એન્ડ ગુડ, પણ ના લખીએ તો પણ કોઈ કમ્પલસરી નથી. ઓકે, ચલો. તો હવે આપણે થોડી એની કેલ્ક્યુલેશન સમજી લઈએ. પહેલાં તો જે ઇન્ફોર્મેશન આપી હતી એ પ્રમાણે તો પહેલાં તો રેશિયોસ ગણવા પડશે. બરાબર. એપ્લિકેશન્સ એન્ડ એલોટમેન્ટ આપણે રેશિયોસ આ પ્રમાણે ગણીએ છીએ. એપ્લિકેશન્સ મળે છે આપણને 8800 અને આપણે એલોટમેન્ટ કરવાની છે ટોટલ 5000. એમાંથી આપણને સૂચના હતી એ પ્રમાણે કે 5500 ને આપણે એલોટ કર્યા 2800, તો એનો રેશિયો સીધો જ મળી ગયો 55:28. અહીંયા પ્રમાણે આપણે ભાગાકાર કરીને નાનું કરી શકીએ એમ છે નહીં, તો એનો એ જ રેશિયો રાખીશું. બરાબર. સેકન્ડ, કેટલા વધ્યા? 3300 and 2200, મતલબ રિમેનિંગ શેર્સને જે હતા એનું પ્રમાણસર એવું પણ કહી શકત. પણ અહીંયા આપણને સૂચના આપી જ છે કે 3300 ને આપણે 2200 મંજૂર કર્યા, તો એમનું પ્રમાણ શું થઈ ગયું? 3:2. એટલે મતલબ 3 શેરની જેને એપ્લિકેશન કરી હશે એમને 2 શેર ફાળવવામાં આવશે. બરાબર છે. 3 શેર એપ્લાઇડ એન્ડ 2 શેર એલોટેડ. એટલે અલોટેડથી બોલવું હોય તો શું કહી શકીએ કે જેમને 2 શેર એલોટ કર્યા છે એમને એપ્લિકેશન કરી કેટલી કરી હશે? 3 શેર્સ. રાઈટ. એમાઉન્ટ કઈ રીતે કોલ્ડ અપ કરવામાં આવી છે તો એ જોઈ લઈએ. એપ્લિકેશન વખતે 20 રૂપીસ છે, એલોટમેન્ટ વખતે 30 + 20 છે, એન્ડ ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલમાં રકમ મંગાવી છે 40, એટલે ટોટલ 100/20, એટલે કે 100 રૂપિયાનો શેર અને 20 રૂપિયાના પર પ્રીમિયમ, આટલી રકમ મંગાવવામાં આવી છે અને એ આ રીતે ઇન્સ્ટોલમેન્ટમાં ડિવાઈડ કરેલી. બરાબર છે. ચલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેલ્ક્યુલેશન કરીએ એપ્લિકેશન મની કઈ રીતે મળે છે. હવે અહીંયા આપણે જે અલગ અલગ પ્રમાણ છે તો થોડી ગણતરીમાં આપણે ચેન્જીસ કરીશું.
जो एक सिंपल कैल्क्युलेशन समझाऊं तमने तो बेसिक एक कैल्क्युलेशन है। समझो कि आपने टोटल एप्लिकेशन वखते रकम कितनी मળી गई 8800 शेर पर रकम मળી કેટલી 20 રૂપીસ પર શેર। એના પછી તો આપણે 8800 ઇન્ટુ 20 કરીએ તો જે રકમ મળશે એ ટોટલ રકમ છે એપ્લિકેશન વખતે મળેલી, પણ એમાંથી આપણે કઈ અમુક રકમ ક્યાં લઈ જવાની છે અલોટમેન્ટમાં, કારણ કે પૂરેપૂરા આપણે 8800 શેર એલોટ કર્યા નથી, ઓનલી 5000 જ એલોટ કર્યા છે। તો 5000 ઇન્ટુ 20 એટલે કે 1 લાખ રૂપીસ જ આપણે કેપિટલમાં લઈ જઈ શકીએ એપ્લિકેશન મની। બાકીની જે વધારાની રકમ છે बराबर है 166 समथिंग आती है, तो ये 1,66,000 में जो बाकीना उपरना जो 66,000 है ये रकम क्या लई जवानी तो एलोटमेंट में। अत्यार सुधी आपणे आवुं समजता था एलोटमेंट में, पण जो एक ज प्रमाण होय तो आपणे एलोटमेंट में लई जई सकीए, कारण के एक ज प्रमाण होय एनो मतलब शुं थयो कि जो आपणे अहींया 3:2 नुं एक ज प्रमाण आपेલું होत, बाकीना रिजेक्ट कर्या होत के कंई कर्युं होत तो आपणे मानी लेत के जे વધારાની रकम मळी छे एलोटमेंट पूरती ज छे अने एक ज प्रमाण छे तो ए शेरहोल्डरनी ज रकम વધારાની छे। पण अहींया तो एवुं बनी शके कि 5500 वाळाए अलग रकम भरी हशे, एमने अलग शेर मंजूर कर्या छे, 3300 वाळाए अलग रकम भरी अने एमने अलग शेर मंजूर कर्या, तो बधानी केल्क्युलेशन अलग अलग करवी पड़े। टूंकमां एटलुं कही कि आपणे ज्यारे ज्यारे तमने आवी रीते बे प्रमाणमां फाळवणी करी होय अलग अलग प्रमाणमां तो तमारे आ जे टेबल छे अहींया ए टेबल प्रमाणे फॉलो करवानुं छे, ए प्रमाणे केल्क्युलेशन करवानुं छे जे इजी रहेशे। ओके चलो सौथी पहला अहींया मैं कॉलम राख्युं छे एप्लिकेशननुं, सेकंड कॉलम छे एलोटमेंट अने त्यार पछी जे टोटल एमाउंट એટલે કે જે કુલ રકમ મળે છે તે। હવે એ કુલ રકમ મળે છે એને આપણે ક્યાં લઈ જઈશું એપ્લિકેશનમાં, એલોટમેન્ટમાં, ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ અને વધારાની રાશિ તો એને શું કરી દઈશું રિટર્ન રિફંડ। ओके चलो स्टार्ट करिए। तो सौथी पहला एप्लिकेशन हती 5500 ની, જેમને આપણે શેર એલોટ કર્યા છે 2800। હવે આગળ જે રકમ આવે છે કઈ રીતે અહીંયા લખીએ છીએ ધ્યાનથી સમજો। 5500 શેર્સની એપ્લિકેશન એના પર રકમ મળે છે 20 રૂપીસ, તો 5500 ઇન્ટુ 20 કરીએ તો અમાઉન્ટ મળશે આપણને ટોટલ 1,65,000, એટલે કુલ મળેલી રકમ થશે 1,65,000 ઓન 5500 શેર્સ। હવે એને આપણે એલોટ કેટલા કર્યા છે યસ 2800, तो આપણે એપ્લિકેશન રકમ કેટલી લઈ જઈ શકીશું 2800 ઇન્ટુ 20 એટલે કે 84,000 બરાબર છે। 84,000 આપણે રકમ ત્યાં ટ્રાન્સફર કરી શકીશું। 1 મિનિટ કેલ્ક્યુલેશનમાં હું ચેક કરી લઉં કોઈ મિસ્ટેક લાગતી નથી। યસ અહીંયા 84 ને ફ્રેન્ડ્સ એ 56 આવશે, सॉरी अहींया रकम रॉन्ग लखावेली छे, चेक करी लो 1 मिनिट। ओके एमाउंट अहींया बराबर हती, आपणे इंस्टॉलमेंटनी रकममां अहींया थोड़ी भूल हती, एप्लिकेशन 30 रूपीस छे राइट। चलो तो 30 रूपीस एप्लिकेशन अमाउंट छे, तो आपणे ज्यारे अहींया केल्क्युलेशन करीशुं तो अहींया आपणे 5500 इंटू 30 एटले टोटल रकम मळशे 165। હવે એમાંથી એપ્લિકેશનમાં કેટલા ટ્રાન્સફર કરી શકાશે તો યસ 2800 ઇન્ટુ 30 એટલે કે 84,000। હવે જો અહીંયા 165 માંથી 84 આપણે માઇનસ કરીએ એટલે કે એપ્લિકેશનમાં રકમ લઈ જઈએ તો બાકી વધે છે 81,000 અને એ ટોટલ રકમ અહીંયા લખી દીધી એલોટમેન્ટમાં। તો એલોટમેન્ટમાં ડાયરેક્ટ આપણે એ રીતે 81,000 બાકી રહે છે એ લખવાની નથી, પહેલા ચેક કરીશું કઈ રીતે, તો ચેક એ પ્રમાણે કરીશું 2800 ઇન્ટુ 50 टोटल एलोटमेंट की रकम है 50 रूपीस बराबर। तो 2800 इंटू 50 करिए आपणे तो जे रकम आवे छे ए रकम अहींया जे रकम वधे छे 81 करता वधु छे। 2800 इंटू आपणे जो करिए 2800 इंटू 50 तो रकम मळशे आपणे 1,40,000 अने अहींया आपणी पासे रकम वधारानी केटली मळेली छे खाली 81,000 ख्याल आवे छे बराबर। तो आज 81,000 છે પૂરેપૂરી રકમ એલોટમેન્ટમાં લઈ જઈશું। હવે વધારાની કોઈ રકમ નથી એટલે ફર્સ્ટ એન્ડ ફાઇનલમાં પણ નહીં જાય અને રિટર્નમાં પણ એટલે કે કોઈ રિફંડ પણ નહીં થાય। યસ ચલો એ જ પ્રમાણે આપણે જોઈએ બાકીનું પ્રમાણ જે હતું એ તો 3300 શેર્સ પર 30 રૂપીસ એટલે ટોટલ મળશે 99,000। હવે એમાંથી આપણે ટ્રાન્સફર કરીશું એપ્લિકેશનમાં 2200 ઇન્ટુ 30 એટલે 66, तो बाकी रहे छे रकम 33 અને આપણે જો અહીંયા ચેક કરીએ 22 ઇન્ટુ 50 કરીએ તો 1,10,000 થશે અને અહીંયા બાકી રહે છે ઓનલી 33, તો એ પૂરેપૂરી રકમ ક્યાં જશે એલોટમેન્ટમાં।
એટલે ફર્સ્ટ ફાઇનલ કોલમાં કોઈ એડવાન્સ રકમ મળતી નથી અને રિટર્ન કોઈ રિફંડ પણ થતું નથી. બરાબર છે. તો આ રીતે આપણે જે અહીંયા કેલ્ક્યુલેશન કરી એ જો અહીંયા ટોટલ જોઈએ તો 8,800 શેર્સ પર આપણને કુલ રકમ મળશે 2,64,000, જેમાંથી 5,000 ઇન્ટુ 30 એટલે કે એપ્લિકેશનમાં લઈ જઈશું 1,50,000 અને બાકી જે વધારાની રકમ મળે છે એ વધારાની રકમ અલોટમેન્ટમાં લઈ જઈશું, એટલે કે અલોટમેન્ટ વખતે મળેલ રકમ તરીકે ત્યાં જમા કરી દઈશું. બરાબર છે. એટલે જો અહીંયા કોઈ શેર પર આપણને ફર્સ્ટ ફાઇનલ કોલની એડવાન્સ રકમ પણ મળી શકે અને રિફંડ પણ કરી શકવું પડે, મે બી આ ક્વેશ્ચનમાં નથી પણ આવી શકે એવું, તો આ રકમ આપણે આ કેલ્ક્યુલેશન આ મેથડ ફોલો કરવાની છે જ્યારે આપણને અલગ અલગ આ પ્રમાણેનો રેશિયો આપવામાં આવેલો હોય ત્યારે. ઓકે, તો ચલો અહીંયા આપણે એપ્લિકેશનની કેલ્ક્યુલેશન આ પ્રમાણે કરી. ક્યારે કરવાની છે આ રીતે એપ્લિકેશન મનીની કેલ્ક્યુલેશન? જ્યારે આપણને પ્રમાણસર ફાળવણીના પ્રમાણ 2 આપેલા હોય કે 2 થી વધુ આપેલા હોય ત્યારે. ચલો બરાબર. હવે નેક્સ્ટ કેલ્ક્યુલેશન કઈ આવશે? અમાઉન્ટ રિસીવ્ડ ઓન એલોટમેન્ટ. બરાબર, સોરી એપ્લિકેશન લખ્યું છે પણ એલોટમેન્ટ આવશે અહીંયા. શેર કેપિટલ 5,000 ઇન્ટુ 30 એન્ડ પ્રીમિયમ 5,000 ઇન્ટુ 20. તો ટોટલ રકમ થઈ ગઈ 2,50,000, જેમાંથી માઇનસ કરી દઈશું આપણે રિસીવ્ડ ઓન એપ્લિકેશન. એપ્લિકેશન વખતે મળી ગયા છે ઓલરેડી 1,14,000 એટલે મળશે આપણને 1,36,000. ઓકે, આ સિવાય હવે કોઈ શેરહોલ્ડર એવો નથી કે જે આપણને એલોટમેન્ટ રકમ ભરતો નથી, બધાએ રકમ ભરેલી જ છે. જે રકમ નથી ભરી એ શેરહોલ્ડર ક્યાં નથી ભરતા? ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ. બરાબર છે. તો એ વખતે ગણતરી કરશું. માઇનસ અહીંયા અનપેડ કોઈ રકમ આવશે નહીં. તો હવે આવશે અમાઉન્ટ રિસીવ્ડ ઓન ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ. બરાબર છે. અહીંયા લખવામાં મિસ્ટેક છે, આપણે સુધારી દઈશું, PDF મોકલીશું એમાં, પણ ધ્યાન આપજો એપ્લિકેશન છે ત્યાં અલોટમેન્ટ આવશે. ઓકે, ચલો હું કરેક્શન જ કરી દઉં તો કોઈ કન્ફ્યુઝન ના રહે. ચાલો, ઓકે, ફર્સ્ટ છે અમાઉન્ટ રિસીવ્ડ ઓન એલોટમેન્ટ એન્ડ સેકન્ડ છે અમાઉન્ટ રિસીવ્ડ ઓન ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ. ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલમાં રકમ આપણે મંગાવીશું 5,000 ઇન્ટુ 25 એટલે કે 5,000 ઇન્ટુ 20 છે. આઈ થિંક 5,000 ઇન્ટુ 20 આપણે જે ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલની રકમ હતી એ 40 છે. બરાબર છે. તો અહીંયા 25 નહીં પણ મલ્ટીપ્લાય કરશું આપણે 40 થી. બરાબર. ઓકે, ચલો હવે જોઈએ નોટ રિસીવ્ડ ફ્રોમ મિસ્ટર બડોદ. જે બડોદ પાસેથી રકમ નથી મળતી એ. બરાબર છે. તો બડોદ માટે આપણને સૂચના આપી હતી કે એમણે 900 શેરની એપ્લિકેશન કરી હતી અને એ કયા પ્રમાણમાં હતી એમની એપ્લિકેશન, તો એના માટે પણ સૂચના આપી હતી કે એના જે શેર છે આ 3,300 માંથી છે અને એનું પ્રમાણ આપણે શોધ્યું હતું તો કેટલું આવે છે? 3:2 એટલે કે 3:2 નું પ્રમાણ છે. હવે અહીંયા આપણને શેર્સ એપ્લાઇડ આપેલા છે કે એપ્લાઇડ શેર્સ હતા એના 900 અને તો આપણે જોવું પડે કે એના એલોટમેન્ટ કેટલી કરી હશે, એટલા શેર પણ એને રકમ નહીં ભરી હોય, કેમ કે એને એપ્લિકેશન ભલે 900 શેરની કરી પણ એને રકમ શેર ફાળવવામાં નથી આવ્યા 900. આપણે આ પ્રમાણે જોઈએ તો એમને 3 શેરની એપ્લિકેશન કરી હોય તો 2 શેર ફાળવવામાં આવે. બરાબર છે. તો આપણે અહીંયા પહેલાં એ ચેક કરવું પડે કે એમણે જે 900 શેરની એપ્લિકેશન કરી હતી તો એમને કેટલા શેર ફાળવવામાં આવ્યા હશે? 600. તો એ 600 પર 40 રૂપીસ રકમ એને ભરી હશે નહીં. તો કેટલી રકમ નહીં ભરી હોય? 24,000. હા, એમણે એપ્લિકેશન વખતે વધારાની રકમ ભરી હશે પણ એ વધારાની રકમ જે ભરી હતી એ રકમ ક્યાં આપણે ક્રેડિટ કરી લીધી હતી? એલોટમેન્ટમાં. બરાબર છે. એલોટમેન્ટ સુધી જ એની વધારાની રકમ હતી. વધારાની રકમ ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલમાં કોઈ છે નહીં, એટલે કે ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલમાં જે રકમ પૂરેપૂરી છે એ પૂરેપૂરી રકમ એની બાકી ગણાશે. તો ટોટલ અહીંયા આપણે માઇનસ કરી દઈશું 24,000 નોટ રિસીવ્ડ ફ્રોમ મિસ્ટર બડોદ. જે બડોદ નામનો શેરહોલ્ડર છે એની પાસેથી આ રકમ મળતી નથી. ઓકે, તો એમાઉન્ટ મળશે આપણને 1,76,000 ઓન ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ. ઓકે, ત્યાર પછી એના શેર જપ્ત કરવામાં આવે છે. શેર જપ્ત કર્યા પછી એના શેર જે છે રીઇશ્યુ કરવામાં આવે છે, પણ પૂરેપૂરા નહીં, એમાંથી ઓનલી 300 શેર રીઇશ્યુ કરવામાં આવે છે, એ પણ પાછા 10% ડિસ્કાઉન્ટથી. એની આપણે એન્ટ્રીઝ વખતે ગણતરી જોઈ લઈશું. બરાબર. તો એન્ટ્રીઝ અહીં આપણે સ્ટાર્ટ કરીએ. પીનલ લિમિટેડ જર્નલ. ફર્સ્ટ, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. બરાબર છે. ક્યાંથી લાવીશું રકમ? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. અહીંથી ટોટલ અમાઉન્ટ જે હતી એ 2,64,000.
બરાબર. દેન આ રકમને આપણે ટ્રાન્સફર કરીશું તો શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 2,64,000 ટુ શેર કેપિટલ એટલે કે જે એપ્લિકેશન રકમ હતી એ શેર કેપિટલમાં ટ્રાન્સફર થશે ટુ શેર એલોટમેન્ટ એકાઉન્ટ 1,14,000. અહીંયા કોઈ રકમ રિફંડ થતી નથી એટલે ટુ બેંક અકાઉન્ટ આવશે નહીં. નંબર 3, ઇક્વિટી શેર એલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. ઇક્વિટી શેર એલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. એમાં રકમ થશે ટોટલ 2,50,000 જેમાં કેપિટલ હતી 1,50,000 અને પ્રીમિયમ હતું ટુ સિક્યુરિટી પ્રીમિયમ 1 લાખ એટલે કે 1 લાખ રૂપિયા હતું ત્યાં પ્રીમિયમ. બરાબર છે. હવે એની રકમ જે મળે છે એની એન્ટ્રી કરશો તો બેંક અકાઉન્ટ ડેબિટ 1,36,000 ટુ ઇક્વિટી શેર એલોટમેન્ટ એકાઉન્ટ 1,36,000. ચલો એકવાર એલોટમેન્ટની કેલ્ક્યુલેશન પણ સમજી લઈએ ફરીવાર. અહીંયા આપણે રકમ મંગાવેલી હતી 150 શેર કેપિટલની અને 1 લાખ હતી પ્રીમિયમની રકમ. એના પર આપણને એપ્લિકેશન વખતે મળી ગઈ હતી 1,14,000 તો અહીંયા મળશે આપણને 1,36,000. અને એન્ટ્રીઝમાં પણ જો આપણે ચેક કરીએ તો ઓલરેડી અહીંયા જો એલોટમેન્ટમાં ડેબિટ થયા 2,50,000 જેમાં ઓલરેડી અહીંયા 1,14,000 ક્રેડિટ થઈ ગયેલા છે. બાકીની જે રકમ અહીંયા મળે છે એ 136 અહીંયા મળશે તો એ અહીંયા ક્રેડિટ થશે એટલે ઓલરેડી શેર એલોટમેન્ટની ટોટલ રકમ મળી ચૂકી છે એવું માની લેવામાં આવશે, ગણવામાં આવશે. બરાબર. ચલો નેક્સ્ટ હવે આવશે કયો? ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ. ઇક્વિટી શેર ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ, કારણ કે અહીંયા કોઈ પ્રીમિયમ કે એવું તો છે નહીં. નેક્સ્ટ એમાં જે રકમ મળે છે એની એન્ટ્રી કરશું તો બેંક અકાઉન્ટ ડેબિટ 1,76,000 ટુ ઇક્વિટી શેર ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ અકાઉન્ટ. ઓકે, 1,76,000 આપણે જે ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલની કેલ્ક્યુલેશન કરી હતી ત્યાં જોયું કે જે મિસ્ટર બળોદ એના 24,000 રૂપીઝ નથી મળતા એટલે મળે છે 1,76,000 તો એ રકમ ત્યાં આવશે. ત્યાર પછી એના શેર જપ્ત કરવામાં આવે છે તો એની એન્ટ્રી કરીશું તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ. કેટલા શેર જપ્ત કરીશું તો 900 જે શેર હતા તો એની એપ્લિકેશન હતી, આપણે ગણતરી કરીએ પ્રમાણે એને એલોટ કેટલા કર્યા હતા 600 તો 600 શેર્સ અહીંયા જપ્ત કરવામાં આવશે, 900 નહીં. એટલા માટે ખાસ રકમમાં ધ્યાન રાખવાનું કે જે પણ શેરહોલ્ડરના શેર આપેલા છે એ શેર્સ કેવા છે, એપ્લાઇડ છે કે એલોટેડ. આપણી કેલ્ક્યુલેશન બધી જ શેના પર થશે? એલોટમેન્ટ પર, એપ્લાઇડ પર નહીં. બરાબર. તો અહીંયા કેપિટલ અકાઉન્ટ ડેબિટ થશે અને પૂરેપૂરી રકમ મંગાવ્યા પછી શેર જપ્ત કર્યા છે એટલે ઇન્ટુ કરી દઈશું 100 તો 60,000. પ્રીમિયમ આ શેર્સ પર મળી ગયું છે એટલે કે એમણે પ્રીમિયમ વાળો હપ્તો એટલે કે એલોટમેન્ટની રકમ ભરી જ દીધી છે તો એ પ્રીમિયમ અહીંયા ડેબિટ થશે નહીં. બીજું, એમણે ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ નથી ભર્યો એટલે એ જ રકમ ખાલી ક્રેડિટ થશે, પ્રીમિયમ ઓલરેડી મળી ગયું છે. ટુ શેર ફોરફેટ એકાઉન્ટ, અહીંયા રકમ આવી જાય છે પણ મેં તમને કહ્યું છે કે આપણે એમાઉન્ટ ડાયરેક્ટ પેલા ફોરફેટમાં લખવાની નથી. શું કરવાનું છે? કેપિટલ અકાઉન્ટ ડેબિટ, જો પ્રીમિયમ ના ભર્યું તો પ્રીમિયમ ડેબિટ થાય. ટુ શેર ફોરફેટ એમાઉન્ટ લખવાની નહીં. પછી આવશે ટુ જે પણ રકમ એને નથી ભર્યા એ બધા. અહીંયા એને શું નથી ભર્યું? ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ અને એની રકમ કેટલી હતી? 24. તો હવે 60 - 24 એટલે બાકી જે રહેશે એ ડિફરન્સ રકમ ક્યાં લખી દેવાની તમારે? ફોરફેટ અકાઉન્ટમાં એટલે કે શેર ફોરફેટ અકાઉન્ટમાં 36,000. ઓકે, તો આ પ્રમાણે આપણે શેર જપ્તીની આમનોંધ કરીશું. દેન નેક્સ્ટ હવે જોઈએ તો આ શેર જે હતા એ શેર રીઇશ્યુ કર્યા છે. બરાબર. ફોરફેટ કરેલા શેર જ્યારે રીઇશ્યુ કરવામાં આવે, ફોરફેટ કરેલા શેર જ્યારે રીઇશ્યુ કરવામાં આવે તો આપણે ધ્યાનથી એ જ પહેલાં ચેક કરવું પડે છે કે કેટલી રકમથી એ ઇશ્યુ કરવામાં આવ્યા છે. તો અહીંયા આપણે જો ચેક કરીએ છીએ તો અહીંયા સૂચના આપી છે એ પ્રમાણે કે 300 શેર ઇશ્યુ કર્યા અને 10% ડિસ્કાઉન્ટ. સીધી રકમ નથી આપી. પહેલાના ક્વેશ્ચનમાં શું હતું? આપણને સીધી સૂચના આપી દીધા કે 90 રૂપીઝમાં ઇશ્યુ કર્યા કે 80 રૂપીઝમાં ઇશ્યુ કર્યા. 10% ડિસ્કાઉન્ટ એટલે અહીંયા આપણે કોઈ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ નથી કરવાનું. આ જે શેર છે એ શેર્સ કયા છે? ફોરફેટ કરેલા શેર છે અને એને ફરી આપણે ઇશ્યુ કરીએ છીએ તો ફરી વખત ઇશ્યુ કરતી વખતે જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે એ શેર ડિસ્કાઉન્ટ નહીં પણ એ રકમ આપણે ક્યાંથી કવર કરવાની હોય છે? શેર ફોરફેટ અકાઉન્ટમાંથી. એક નિયમ પણ છે કે શેર ફોરફેટ જે શેર ફોરફેટ કરેલા છે એમાં આપણે
મેક્સિમમ ડિસ્કાઉન્ટ કેટલું આપી શકીએ છીએ? ફોરફેટની અમાઉન્ટ જેટલું, એટલે કે ફોરફેટની અમાઉન્ટ જેટલી હોય એટલું આપણે ડિસ્કાઉન્ટ આપી અને એટલાથી આપણે શેર પાછા ઇસ્યુ કરી શકાય છે. એનાથી વધારે ડિસ્કાઉન્ટ આપીને શેર ઇસ્યુ કરી શકાતા નથી. બરાબર? એટલે કે જપ્ત કરેલા શેરનો મહત્તમ વટાવ કેટલો હોવો જોઈએ? તો શેર જપ્તીની રકમ જેટલો. એટલે આપણે એવું કહી શકીએ કે ફોરફેટ શેર્સ જે ફોરફેટ અમાઉન્ટ છે એના પર ઓલરેડી મળી ચૂકી છે, તો એટલી રકમ ઓછી મળે એટલી રકમથી આપણે નવા એના શેર રીઇસ્યુ કરી શકીએ. બરાબર છે? તો અહીંયા 10% ડિસ્કાઉન્ટ જે આપેલું છે, મતલબ 100 રૂપિયાનો શેર છે ને 10% ડિસ્કાઉન્ટથી આપણે ઇસ્યુ કર્યો એટલે કે 90 રૂપીસમાં ઇસ્યુ કર્યો હશે. તો જે 10% ડિસ્કાઉન્ટ જે છે, ડિસ્કાઉન્ટ આપણે ડિસ્કાઉન્ટ એકાઉન્ટમાં ડેબિટ નહીં કરીએ, પણ કયા એકાઉન્ટમાં ડેબિટ થશે? શેર ફોરફેટ એકાઉન્ટ. ઓકે, તો હવે આપણે એની એન્ટ્રી કઈ રીતે કરી શકાશે? યસ, બેંક અકાઉન્ટ ડેબિટ 300 into 90. 90 રૂપિયામાં શેર ઇસ્યુ કર્યો એટલે 300 into 90 તો 27,000. શેર ફોરફેટ અકાઉન્ટ ડેબિટ, એમાં પણ અહીંયા તમારે રકમ લખવાની નથી. પહેલાં કઈ રીતે રકમ આવશે? તો અહીંયા 2 કરી દઈશું આપણે શેર કેપિટલ. બરાબર? અને ત્યાં રકમ કેટલી લખીશું? 30,000. આ 30,000 કઈ રીતે આવ્યા? તો 300 શેર્સ into 100. શેર કેપિટલ પૂરેપૂરી 100, તો 30,000. ડિફરન્સ જે આવ્યો એ ક્યાં લખી દો? શેર ફોરફેટ એકાઉન્ટ. બરાબર છે? તો જે શેર આપણે જપ્ત કર્યા એની પણ એન્ટ્રી કરી, જપ્ત કરેલા શેર ફરી બહાર પાડતા એની પણ એન્ટ્રી કરી દીધી. હવે તો શેર જપ્તી ખાતું જે છે એ શેર જપ્તી ખાતું બંધ કરી અને આપણે ક્યાં લઈ જઈએ છીએ રકમ? એને મૂડી અનામત એટલે કે ફોરફેટ એકાઉન્ટ ક્લોઝ કરી અને જે રકમ મળે એ રકમને આપણે ક્રેડિટ કરીશું કેપિટલ રિઝર્વમાં. તો અહીંયા ચેક કરીએ તો ફોરફેટ એકાઉન્ટમાં રકમ હતી 36,000 ક્રેડિટ, અને અહીંયા જોઈએ તો ફોરફેટ એકાઉન્ટમાં આપણે ડેબિટ કરી 3,000. તો શું કરીએ આપણે? કેટલી રકમ લઈ જઈશું ફોરફેટ એકાઉન્ટથી કેપિટલ રિઝર્વમાં? 36,000 માઇનસ 3,000, તો 33,000. ઓકે, અહીંયા અત્યાર સુધીના ક્વેશ્ચનમાં આપણે આ રીતે કર્યું કે ડેબિટ ક્રેડિટ માઇનસ કરી અને જે ડિફરન્સ આવે એ કેપિટલ રિઝર્વમાં લઈ જઈએ. પણ અહીંયા ખાસ ધ્યાન રાખો, જે તમે શેર જપ્ત કરવા માટેની એન્ટ્રી કરી એમાં કેટલા શેર્સ લખ્યા છે? અહીંયા 600. તો આજે 36,000 છે એ રકમ કેટલા શેર્સ માટે છે? 600 માટે. જો આ 600 પૂરેપૂરા ઇસ્યુ કરી દીધા હોત તો આપણે 36,000 માઇનસ 3,000 કરીને અમાઉન્ટ ટ્રાન્સફર કરી શકીએ કેપિટલ રિઝર્વમાં. પણ અહીંયા એવું નહીં થઈ શકે, આપણે ડિફરન્સ નહીં લઈ શકીએ બીકોઝ ટોટલી શેર આપણે ઇસ્યુ કર્યા નથી, ઓનલી 300 શેર્સ ઇસ્યુ કર્યા છે. તો 300 શેર્સની જ ફોરફેટ એકાઉન્ટની અમાઉન્ટ જે બાકી રહેતી હોય એ જ રકમ કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરાય. તો અહીંયા સિમ્પલ છે, કેમ કે 50% શેર થઈ ગયા ને, 600માંથી આપણે 300 જ બહાર પાડ્યા. તો 600 શેરની શેર જપ્તીની રકમ કેટલી છે? 36,000. 600 શેર્સની ફોરફેટ અમાઉન્ટ છે 36,000. તો હાઉ મચ એટ 300? 300 ની કેટલી થાય? 18,000. હાફ થઈ જશે. અને 18,000માંથી આપણે અહીંયા ડેબિટ કેટલા કર્યા કહેવાય? 3,000. તો જે રિમેનિંગ અમાઉન્ટ 15,000 છે એ આપણે ટ્રાન્સફર કરશું કેપિટલ રિઝર્વ. ઓકે, તો લાસ્ટ એન્ટ્રી જે આપણે કરીશું શેર ફોરફેટ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ, અને અમાઉન્ટ કેટલી આવશે? 15,000. આ અમાઉન્ટ આપણે કઈ રીતે ફાઇન્ડ કરી? તો ધ્યાનથી સમજો. અહીંયા 600 શેર્સ આપણે ફોરફેટ કર્યા, ત્યારે ફોરફેટમાં રકમ કેટલી ક્રેડિટ કરી હતી? 36,000. એમાંથી આપણે રીઇસ્યુ કર્યા ઓનલી 300. તો પહેલાં તો આપણે ફાઇન્ડ કરવું પડે કે કેટલી અમાઉન્ટ થશે, જેટલા શેર આપણે રીઇસ્યુ કર્યા છે એની ફોરફેટની અમાઉન્ટ કેટલી થશે? ફોરફેટની અમાઉન્ટ એની કેટલી થશે? તો 300 શેર્સે કેટલી થશે? તો ટોટલ થઈ ગયા અહીંયા 18,000, જેમાંથી આપણે એમને 3,000 ડિસ્કાઉન્ટ આપ્યો છે, તો બાકી રકમ કેટલી રહી? 15,000, જે આપણે ટ્રાન્સફર કરી કેપિટલ રિઝર્વ. ક્લિયર થયું આ? ઓકે, તો આજના આ ક્વેશ્ચનમાં ખાસ આપણે આ સમજવાનું હતું કે જેટલા શેર જપ્ત કરીએ છીએ એમાંથી જો અડધા શેર અથવા તો અમુક શેર બહાર પાડીએ તો શેર જપ્તીની રકમ કેટલી આપણે કેપિટલ રિઝર્વમાં ટ્રાન્સફર કરવી. બીજું, એક જ આપણે કંપનીમાં અલગ અલગ રેશિયો પ્રમાણે શેરની ફાળવણી કરી શકાય, અને જો અલગ અલગ શેરની ફાળવણી આપણને કરવા માટે સૂચના આપી હોય તો પછી આપણે જે એપ્લિકેશન વખતે કેલ્ક્યુલેશન કરીએ છીએ વધારાની રકમ મળેલી છે એ વધારાની રકમ જે છે એપ્લિકેશન એલોટમેન્ટ ફર્સ્ટ કોલની પણ હોઈ શકે, લાસ્ટ કોલની પણ હોઈ શકે, અને રિફંડ પણ કરવી પડી શકે. બરાબર છે? તો એમાં તમારે આ એક ટેબલની કેલ્ક્યુલેશન પ્રમાણે ફોલો કરવાનું છે. પહેલાં એપ્લિકેશન શેર્સ લખી દો, પછી એલોટમેન્ટ શેર્સ લખો,
ટોટલ અમાઉન્ટ છે શેના પર ગણવાનું છે? એપ્લિકેશન શેર પર. એપ્લિકેશન શેર ઇન્ટુ એપ્લિકેશન મની એટલે ટોટલ અમાઉન્ટ મળશે. ત્યાર પછી એલોટમેન્ટમાં જે શેર લખ્યા છે એ ઇન્ટુ એપ્લિકેશન મની એટલે એપ્લિકેશનમાં રકમ જશે. પછી જે આમાંથી ટોટલ રકમ હતી એમાંથી આપણે એપ્લિકેશન અમાઉન્ટ બાદ કરશું અને બાકી જે રકમ વધતી હશે એ રકમ જો એલોટમેન્ટની કુલ રકમ કરતાં ઓછી હશે તો પૂરેપૂરી એલોટમેન્ટમાં લખી દઈશું. અને એલોટમેન્ટની કુલ રકમ કઈ રીતે ખબર પડે? તો એલોટમેન્ટ શેર્સ ઇન્ટુ એલોટમેન્ટ મની મલ્ટીપ્લાય કરો એટલે ખ્યાલ આવશે કે આ રકમ જે છે 81,000 કરતાં વધુ છે કે ઓછી. માની લો કે અહીંયા આપણે 28,100 ઇન્ટુ 50 કરીએ અને એમાઉન્ટ જે છે એ સપોઝ માની લો કે 50,000 આવે છે અને આપણી પાસે વધારાની રકમ કેટલી છે? 81. તો 50,000 જ આપણે એલોટમેન્ટમાં લઈ જઈ શકીએ. બાકીની 31 ક્યાં ટ્રાન્સફર કરવી પડે? ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલમાં. એ ટાઈપના ક્વેશ્ચન્સ પણ આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે જોઈશું. બરાબર છે. જસ્ટ અહીંયા મારો ઇન્ટેન્શન હતો કે આ ક્વેશ્ચન તમને કેલ્ક્યુલેશન સમજાય કે અલગ અલગ રેશિયોઝ હોય તો આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે અને જેટલા શેર જપ્ત કર્યા હોય એમાંથી જો અધૂરા શેર એટલે કે અમુક શેર બહાર પાડીએ તો ફોરફેટની રકમ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી. બરાબર. તો આજના ક્વેશ્ચનમાં બે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે સમજ્યા. ઓકે, તમારે ક્વેશ્ચન લખી લેવાનો છે, પહેલાં જાતે ગણવાનું ટ્રાય કરવાનો છે. લેક્ચર્સ એકવાર બરાબર જોઈ લો, જાતે ગણવાનું ટ્રાય કરો અને પછી જો પણ ક્યાંય ભૂલ થતી હોય તો આન્સરમાં ચેક કરો. ઓકે ફ્રેન્ડ્સ, ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં આવા જ નવા ક્વેશ્ચન સાથે આપણે મળીશું. ઓકે, થેન્ક યુ.